Gyanosphere. Preparation for future. નમસ્તે, જય હિન્દ, જય ભારત. આજે ચેપ્ટર નંબર 7 થાલા ફોર અ રીઝન. ધોની સાહેબને યાદ કરતા કરતા આપણે ચેપ્ટર ભણવાના છીએ. કેમ ધોની સાહેબને? અરે નંબર તો જો 7 નંબર. મારો પણ લકી નંબર છે, ધોની સાહેબનો તો નકલી નંબર છે જ. પણ એ જાજુ નથી બોલવું આપણે, કારણ કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ બાકી રહી જશે. નતર આ ખાલી ખોટી વાર્તા કરશે. તો આશા રાખું છું કે તમે 1 થી 5 ચેપ્ટર, 6 ચેપ્ટર અને 7મા ચેપ્ટરમાં તમે પ્રવેશ કરો છો ત્યારે તમારી પાસે 6 કલાકના વિડીયો આવી ચૂક્યા છે. 6 કલાકના વિડીયો એટલે સર 6 PYQ 1 થી 6 ચેપ્ટરના. હવે ચેપ્ટર નંબર 7 ઉપર તમે આવો છો, તમને ખબર પડી જ જશે કે આ શેની આકૃતિ છે, આ શેની છે, આ શું છે, આ શું છે અને આ શું છે. અમીબા છે તો કે હા, આમાં તો કઈ વાંધો જ નથી, આ પણ વાંધો નથી, આ તો બધાને ખબર જ હોય, નેચરલ છે. તો આ ચેપ્ટરમાં કઈ શરમ અને સંકોચ કે રાખવાનો નથી. નો સમજાય તો કોમેન્ટ સેક્શનમાં એડ કરી શકો છો. કંઈ પણ રીતે તમારો મેસેજ મારા સુધી પહોંચે. આઈ વિલ ટાઈપ એન્ડ રીસેન્ડ ટુ યુ. ફરી પાછો તમને મેસેજ મોકલીશ, નહીં સમજાય ત્યારે. પણ તમારું કામ એ છે કે આ ચેપ્ટરમાંથી આ સ્લાઇડની અંદર જે પણ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર છે? આશા એટલી રાખું છું મારી કન્ડિશન પ્રમાણે. શું? એક પેન, બીજું એક નોટ અને ખુલ્લું મગજ. પેનનું ઢાંકણું ખુલ્લું હોવું જોઈએ, ખાલી આમ ચાવતા નથી જોવાનો વિડીયો. કારણ કે 1 કલાકમાં ચેપ્ટર પૂરું થઈ જશે. 6 કલાકમાં તમે 6 ચેપ્ટર પૂરા કર્યા. આપણે 13 કલાકમાં 13 ચેપ્ટર પૂરા કરવાના છે. બરાબર છે? ચલો શરૂઆત કરીએ. હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રીપ્રોડ્યુસ. બરાબર છે? PYQ સિરીઝ 2020 થી 2025 વિભાગ A સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. માદા પ્રજનન તંત્રનો ભાગ નથી એવો ક્વેશ્ચન પૂછેલો છે. હવે MCQ છે, એકદમ ઈઝી MCQ છે. બરાબર છે? જો અંડાશય તો ભાગ છે, બરાબર છે, ગર્ભાશય પણ ભાગ છે, ત્યારબાદ અંડવાહિની પણ ભાગ છે. વિચાર કરો, આ માર્ચ 2020માં પણ પૂછેલો હતો, માર્ચ 2023માં પણ પૂછેલો છે. એટલે જ ભાઈ અમે અહીંયા PYQ કરાવીએ છીએ. બરાબર છે? તો આ ઓપ્શન સાચો થશે. એનો મતલબ એ થયો કે આ પણ સ્ત્રીમાં છે, ગર્ભાશય પણ સ્ત્રીની અંદર છે અને અંડવાહિની પણ સ્ત્રીની અંદર છે. એટલે સાચો આન્સર આપને શુક્રવાહિની આવશે. કેમ? તો કે સર પ્રજનન તંત્રનો ભાગ નથી. કોના પ્રજનન તંત્રનો? તો કે માદાના, એટલે કે મહિલાના. બરાબર છે? પ્રજનન તંત્રો. અહીંયા આપણે મહિલા અને પુરુષ નહીં કહીએ, અહીંયા આપણે નર અને માદા બોલવાનો છે. કેમ? તો કે સાયન્ટિફિક વર્ડ જેટલા તમે એક્ઝામમાં વાપરશો એટલો બેનિફિટ તમને વધારે. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. વાનસ્પતિક પ્રજનન. બરાબર છે? તો દ્રાક્ષ તો આવે નહીં, ગુલાબ તમારા સિલેબસમાં નથી, તો વધ્યું શું? પર્ણફુટી ની અંદર વાનસ્પતિક પ્રજનન થાય છે. એકદમ ઈઝી છે. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે. પ્રોબેબિલિટી છે આવો MCQ ફરી પાછો આવી શકે. ત્યારબાદ પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન. જો અહીંયા વાનસ્પતિક પ્રજનન, પર્ણફૂટી, પાનફૂટી ઓલમોસ્ટ સિમિલર છે. જો 2024, અહીંયા માર્ચ 2020. તો પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે. કલિકા દ્વારા પર્ણફૂટીની અંદર. બહુ મસ્ત સ્ટેટમેન્ટ છે. આ સ્ટેટમેન્ટ 100% સાચું છે. 100% સાચું છે, એટલે કે ખરું છે. જો આવું ઈઝી પૂછે તો આવડી જશે. આવું ઈઝી પૂછે તો આવડી જશે. પણ જો એમાં તમને જોડકા પૂછા તો આવડી જ જવાનું છે વાલા. કેવી રીતે? જો અવખંડન
અવખંડન. હવે અહીંયા અવખંડન આપેલું છે અને પુનર્જનન આપેલું છે. પહેલા તો શબ્દનો મતલબ સમજો. પુનર્જનન, પુનઃસર્જન અથવા તો પુનર્જનન, રીજનરેશન જેને કહેવાય. શું કહેવાય? રીજનરેશન. તો અવખંડન જે છે, અવખંડન કોનામાં આવશે? તો કે સર સ્પાઇરોગાયરામાં. અવખંડન જે છે એ સ્પાઇરોગાયરામાં આવે કે નો આવે? તો કે સાહેબ આવે ને, શું કામ નું આવે? તો પ્લેનેરિયા કેમ ના આવે? પ્લેનેરિયા જે છે એ કેમાં આવશે? પ્લેનેરિયા પેલા તો એ સમજો, પ્લેનેરિયા શેમાં આવશે? અમીબા શેમાં આવશે અને સ્પાઇરોગાયરા શેમાં આવશે? ફ્રેગમેન્ટેન હોય તો એ પ્લેનેરિયા. બરાબર છે? ફ્રેગમેન્ટેશન, કટકા થઈને અલગ અલગ. બરાબર છે? તો એ પ્લેનેરિયા આવશે એમાં. બરાબર છે? અહીંયા પૂછેલું છે પુનર્જનન, ફરી પાછું પુનઃસર્જન થવું. તો એમાં આવશે શું? તો કે એ. પુનર્જનન કોનું થાય? તો કે પ્લેનેરિયાનું. કેમ? તો કે સર અહીંયા પુનર્જનન જે છે, પુનર્જનન, બરાબર છે, પુનર્જનન પ્લેનેરિયા અને અવખંડન જે છે એ સ્પાઇરોગાયરા. તો સર અમીબાનું તો દ્વિવિભાજન થાય. શું થાય? અમીબાનું દ્વિવિભાજન થાય. હા સાહેબ થાય ને. અરે યાર પછીનો ટ્રાય તો કરો, એકદમ ઈઝી છે. જો વિડીયો પોસ્ટ કરીને તમે ટ્રાય કરો કે ભાઈ ટેસ્ટોસ્ટેરોન ક્યાં આવે, પ્રોજેસ્ટેરોન ક્યાં આવે, ઓટોમેટિક એમસીક્યુ સાચો, ઓટોમેટિક તમારો જોડકા જે છે એ ખબર પડી જાય. થાઇરોક્સિન શું છે? ભાઈ તમારા ઘરમાં કોઈક થાઇરોઇડની ટેબ્લેટ લેતું હશે, અલ્ટ્રોક્સિન 25, અલ્ટ્રોક્સિન 12.5 અડધી કરીને, કોઈ અલ્ટ્રોક્સિન 50 લેતું હશે, 50, જે પાવર દર્શાવે છે. બરાબર છે? ઘણી વખત તમે સમજો કે થાઇરોઇડ ભીનો છે, થાઇરોઇડ શુષ્ક છે, એકની અંદર વજન વધે, એકની અંદર વજન ઘટે, તો તમે ઓટોમેટિક કોરિલેટ કરી શકો છો આરામથી. સમજાય છે? વિડીયો પોસ્ટ કરી એટલીસ્ટ ટ્રાય તો કરો યાર, કેટલું થાય છે તમારાથી. કર્યું કે નહીં? જોઈ લ્યો શું છે. તો ટેસ્ટોસ્ટેરોન એ તો ખબર જ હોય. ટેસ્ટોસ્ટેરોન કેમ યાદ રાખો છો ટેસ્ટોસ્ટેરોન શબ્દને? ભાઈ જેટલા પુરુષો છે એ ટેસ્ટ મેચ રમે કે ન મળે? ટેસ્ટ મેચ. હું ટેસ્ટ મેચની વાત કરું છું. કોની? ટેસ્ટ મેચ. તો ટેસ્ટ મેચ કોણ રમે? તો કે મહિલા પણ રમે, પુરુષ પણ રમે. તો વધારે ફેમસ તો પુરુષ જ છે ને. તો ટેસ્ટોસ્ટેરોન જે છે એ પુરુષ પ્રજનન અંગોનો વિકાસ માટે દર્શાવવામાં આવે છે. બરાબર છે? ટેસ્ટોસ્ટેરોનને કારણે પ્રજનનાંગોનો વિકાસ થાય છે. એટલે બીજામાં આવશે તમારે સી. બરાબર છે? હવે થાઇરોક્સિન જે છે એમાં આવશે બી. કેમ? તો કે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસની જો વાત હોય તો પ્રોજેસ્ટેરોન શબ્દ લખેલો હોય તો એ સાચો પડે. બરાબર છે? તો માર્ચ 2020 અને માર્ચ 2024 પૂછેલો ક્વેશ્ચન છે. હવે માર્ચ 2025 ક્વેશ્ચન જો લેટેસ્ટ શું છે? જો લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે, કેટલા ટકામાં? 10% સભ્યોમાં, અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં જોવા મળે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? જે વધારે હશે એમાં આન્સર આવે. તો કે લક્ષણ બી. બરાબર છે? ચલો હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, આ સેક્શન એ છે તમારો પૂર્ણ થાય છે 1 માર્કની અંદર. બરાબર. હવે 2 માર્કના ક્વેશ્ચન, કેટલા માર્કના? 2 માર્કના ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. પહેલો ક્વેશ્ચન જુઓ, 2 માર્કનો. યૌવન આરંભની અંદર અથવા યુવાન અવસ્થામાં, આ શબ્દની જગ્યાએ યુવાન અવસ્થા પૂછી નાખે. યુવાન અવસ્થામાં છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? તો તમે સૌથી પહેલા શરૂઆત કરશો સ્તનથી. સ્તન ગ્રંથિઓમાં વધારો થાય. બરાબર છે? ઘેરાઓ વધે, ત્યારબાદ અવાજ, ત્યારબાદ માસિક સ્ત્રાવ. આમ કરીને તમે ઘણા ટોપિક્સ છે એ લખી શકો છો. પણ અહીંયા 2 માર્કનો ક્વેશ્ચન પૂછેલો છે, તો એટલીસ્ટ તમે 4 થી 5 પોઈન્ટ લખો ને તો સફિશિયન્ટ છે. બરાબર છે? તો 4 થી 5 પોઈન્ટ તમારે ઇમેજિનેશન જેટલું વધારે રહેશે ને એટલું તમને બેનિફિટ રહેશે.
હવે અવારનવાર તમે આવા ક્વેશ્ચન તમે જ્યારે જોશો, કારણ કે તમે વિચાર કરો આ 2020 નો ક્વેશ્ચન છે, બરાબર છે. હવે જો 2026માં આવો પ્રશ્ન પૂછાય તો આમાં કઈ સવાલ બહુ હેવી ના થાય, કારણ કે આ ચેપ્ટરમાં તમે જો ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન જો પૂછાવાની પ્રોબેબિલિટી હોય એ દરેકે દરેક ક્વેશ્ચનની પ્રોબેબિલિટી આમાં મેં કવર કરેલી જ છે અને PYQ માં આવી જ ગયા છે. કારણ કે તમે આ ચેપ્ટરની પહેલી સ્લાઇડ જો જુઓ, આ ચેપ્ટરની પહેલી સ્લાઇડ જે છે, બરાબર છે, એમાં દરેક વસ્તુ આવી ગઈ છે. એ પછી પુષ્પ હોય, અમીબા હોય, હાઇડ્રા હોય, બરાબર છે, સ્ત્રી પ્રજનન તંત્ર હોય કે પુરુષ પ્રજનન તંત્ર હોય, એ આખું આમાં આવી જ જાય છે. એટલે આ મોસ્ટ હોટ ટોપિક જે છે આના રિલેટેડ આવી જ જવાના છે. તમારું કામ એટલું છે કે પોઈન્ટ વાઇઝ બોર્ડમાં કેમ લખવું એ જ શીખવાનું છે. જો આંતરિક ફેરફારો અને પ્રજનન ક્ષમતાનો પ્રારંભ થાય છે કોના માટે? તો કે છોકરીઓમાં કયા કયા પરિવર્તન છે, એનો આન્સર કેવી રીતે લખી શકાય? તો કે પહેલો પોઈન્ટ છે સ્તનનો વિકાસ, બરાબર છે. આ યૌવન આરંભનો સૌથી પહેલો અને સ્પષ્ટ ચિહ્ન છે. તો સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, સ્તનનો આકાર મોટો થવા લાગે છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ, બરાબર છે, જેને અંગ્રેજીમાં હોર્મોન્સ કહે છે. પેલું શું છે? એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા માદા જાતીય અંતઃસ્ત્રાવ નું ઉત્પાદન શરૂ થાય છે. અહીંયા મેં મોટા ભાગે અંગ્રેજી શબ્દ રાખેલા છે, જેથી કરીને તમે ક્યાંક ને ક્યાંક ઇન ફ્યુચર જેઈ નીટની એક્ઝામ માટે એપ્લાય કરો ને 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી, તો આવા વર્ડિંગ્સ તમે જોઈને મૂંઝાવ નહીં. એટલા માટે મેં ટ્રાય કરી છે દરેકે દરેક જગ્યાએ અંગ્રેજી શબ્દોની. અંગ્રેજીથી ભાગવાન નથી. જો ફિમેલ સેક્સ હોર્મોન્સ, બરાબર છે, એનું ગુજરાતી તમે જો માદા જાતીય અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ એટલે શું? તો કે હોર્મોન્સ, બરાબર છે. માદા એટલે ફિમેલ, હવે જાતીય એટલે સેક્સ થાય, બરાબર છે, રાઈટ. ચલો, તો પ્રોજેસ્ટેરોન એન્ડ એસ્ટ્રોજન, તો કે અંતઃસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ થાય છે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. ત્યારબાદ પ્રજનન અંગોનો વિકાસ, અંડપિંડ, ઓવરીઝ જેને કહેવાય, અંડપિંડ અને ગર્ભાશય જેવા પ્રજનન અંગોનો પરિપક્વ થવા લાગે છે. ત્યારબાદ માસિક સ્ત્રાવનો પ્રારંભ થાય છે. અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત થાય છે, ત્યારથી જ માસિક સ્ત્રાવ શરૂ થયો એમ કહેવાય. અને છેલ્લે શું છે? સ્વરમાં ફેરફાર થાય છે. કેવો સ્વર? તો કે અવાજ પાતળો થઈ જાય છે, મીઠો મધુર કહી શકાય, કોયલ જેવો. હકીકતમાં હોતો નથી, પણ આ તો આપણે કહીએ એમ. તો અવાજ પાતળો થઈ જાય છે, તો કે અવાજ એક માસિક સ્ત્રાવ, હોર્મોન એટલે કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, ત્યારબાદ સ્તનનો વિકાસ થાય. તો આ 4-5 પોઈન્ટ તમે લખી નાખો એટલે તમારો આન્સર ઘૂઘરા જેવો થઈ ગયો, બરાબર છે. શું? તો કે છોકરીઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે. 2 માર્ક છે ખીચામાં, બરાબર. ચલો આગળ વધો આપણે. હવે આવી જ રીતે 2022માં પૂછેલો છે. 2020માં ક્વેશ્ચન પૂછેલો હતો છોકરીઓની અંદર પરિવર્તન, બરાબર, જાતીય પરિવર્તન. હવે છોકરાઓમાં કયા કયા જાતીય પરિવર્તન થાય છે? તો તમને દેખીતી રીતે સૌથી પહેલા તો એક તો યાદ આવે, સર આ તો દાઢી મૂછ, ઇઝી છે, બરાબર છે. તો જેવી રીતે સ્ત્રીમાં તમે યાદ રાખ્યું હતું કે અંડપિંડ છે, અંડકોષો છે, એવી રીતે શુક્રપિંડ અને શુક્રકોષો આવે. સમજાય છે મારી વાત? અરે ટ્રાય તો કરો યાર. ચલો, ઊંચાઈ અને શરીરના આકારમાં ફેરફાર, હાઈટ વધી જાય, 5.10 6 ફૂટ લાંબા થઈ જાય, બરાબર છે. તો ઊંચાઈમાં ઝડપી વધારો થાય. ત્યારબાદ ખભા અને છાતીનું પહોળું થવું, સ્નાયુનો વિકાસ, ત્યારબાદ જાતીય લક્ષણનો વિકાસ. તમે જુઓ દાઢી અને મૂછ ઉગવા લાગે, અવાજમાં ફેરફાર, સ્વરપેટીનો વિકાસ થવાથી તે મોટી થાય છે, અવાજ ભારે અને ઘેરો બને છે. સમજાય છે? તો એક અવાજ પહેલામાંય કોમન હતું, આમાંય કોમન છે, સ્ત્રી અને પુરુષમાં બંનેની અંદર કોમન છે. ત્યારબાદ દાઢી અને મૂછ, બરાબર. છેલ્લે આવે છે પ્રજનન અંગોનો વિકાસ. એમાં ધ્યાનથી જુઓ ટેસ્ટોસ્ટેરોન. હવે અહીંથી તમારો MCQ બની ગયો
કેવી રીતે સર? આ ટેસ્ટોસ્ટેરોન ક્યાં હતું? તો કે સર ટેસ્ટોસ્ટેરોન આયર્યું જો. તો સર અહીંયા ટેસ્ટોસ્ટેરોન ક્યાં છે? તો કે સર ટેસ્ટોસ્ટેરોન પુરુષની અંદર છે. તો ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન, હવે એ શું કામ કરે? તો કે સર શુક્રપિંડ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન શરૂ કરે છે. બરાબર છે. તો શુક્રપિંડનું અંતઃસ્ત્રાવ, શુક્રપિંડ જે છે એ ટેસ્ટોસ્ટેરોન, બરાબર, ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન શરૂ કરે છે. તો જનનાંગોનો વિકાસ, બરાબર છે. હવે એમાં શું? શુક્રપિંડ અને શિશ્નનું કદ વધે છે. ત્યારબાદ શુક્રકોષોનું ઉત્પાદન અને વીર્યસ્ત્રાવ શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે અને ત્યાં જ વીર્યનો સ્ત્રાવ, એટલે કે વીર્યનું પણ જે કહેવાય ને શુક્રસ્ત્રાવ શુક્રપિંડમાં, એટલે શુક્રકોષોનું ઉત્પાદન અને વીર્ય સ્ત્રાવ, આ એક પોઈન્ટ છે, તમારે એવી રીતે યાદ રાખવાનું છે. આ એક પોઈન્ટ છે, શુક્રકોષોનું ઉત્પાદન અને વીર્ય સ્ત્રાવ, બરાબર છે. જનનાંગોનો વિકાસ, હવે એમાં કોનું? તો કે શુક્રપિંડ અને શિશ્નનું કદ વધે. અહીંયા શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય છે. અહીંયા ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન શરૂ થાય છે. ક્લિયર? તો આ પોઈન્ટ છે, બરાબર. ચલો હવે આગળ જઈએ આપણે. બહુ મસ્ત ક્વેશ્ચન આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આની 100% પ્રોબેબિલિટી છે પૂછાવાની આ વર્ષે. શું છે? તો કે માર્ચ 2025 નો ક્વેશ્ચન છે. સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરપરાગનયન ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. સ્વ એટલે પોતાની જાતે અને પર એટલે બીજાની ઉપર. આપણે એમ કહીએ ને સ્વાધ્યાય, પોતાનું અધ્યયન. સ્વ મતલબ પોતાનું અધ્યયન, બરાબર છે. હવે જયારે પર શબ્દની વાત આવે તો પરોપકાર, બીજા ઉપર ઉપકાર. તો અહીંયા પર એટલે બીજા ઉપર અને સ્વ એટલે પોતાના ઉપર. એટલે જ આપણે સ્વજનો બોલીએ છીએ, પોતાના માણસો, સ્વજનો, બરાબર છે. અહીંયા શું પૂછેલું છે? સ્વપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? જો ડેફિનેશન, પરાગનયન શું કહે છે? પરાગભાઈનું નયન કે પરાગભાઈ ની આંખો? અલા એવું નહીં, પરાગ નયન એમ નહીં. સિમ્પલી પુંકેસર ના પરાગાશયમાંથી, પુંકેસર, સ્ત્રી કેસર ને પુંકેસર હોય, બરાબર ને? તો પુંકેસર ના પરાગાશયમાંથી પરાગરજ, પરાગરજની તેજ પુષ્પના, તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી, પુંકેસરમાંથી પરાગરજ ક્યાં? તો કે પરાગાસન સુધી. કેમનું? તો કે સ્ત્રી કેસરનું. તો સ્ત્રી કેસરના પરાગાસન સુધી, તો કે પરાગરજ પરાગાસન સુધીનું સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. તો કીવર્ડ પરાગરજની, પરાગરજ જે છે એ પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પ કે અન્ય પુષ્પના, હવે તેજ પુષ્પ એટલે શું? તો કે સ્વપરાગનયન થયું અને બીજા પુષ્પ એટલે પરપરાગનયન થયું, બરાબર છે. સ્થળાંતર થવાની પ્રક્રિયાને, તો પરાગરજની સ્થળાંતર થવાની પ્રક્રિયા જે છે કોના ઉપર થાય? તો પરાગાસન, એવું આસન જેની ઉપર પરાગરજ આવીને બેસે, બરાબર છે, અને ફલિતાંડ થાય, બરાબર. હવે પરાગનયન અહીંયા બે રીતે તમારે જોવાનું છે, એક સ્વપરાગનયન અને પરપરાગનયન. પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય. કોનું? સર પરાગરજનું. એટલે તમે કીવર્ડ કીધો, પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય અને અહીંયા પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય. એટલે શબ્દ આપ્યો છે પર અને અહીંયા શબ્દ છે સ્વ. પોતાના જ પુષ્પ પર જ્યાંથી પરાગરજ ઉદ્ભવી, જ્યાંથી પરાગરજ આવી છે એ જ પુષ્પના
પરાગાસન ઉપર જો થાય ફલિતાંડ પ્રોસેસ ફલનની પ્રોસેસ થાય, બરાબર છે, તો તમે એને સ્વપરાગનયન કહેશો. અહીંયા જુઓ, પરપરાગનયનમાં પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. મધુમક્ખી એક જગ્યાએથી બીજી જગ્યાએ, પતંગિયું, બરાબર છે, એ પતંગિયાની પાંખમાં, પતંગિયાના પગમાં ક્યાંક પરાગરજ છોટી જાય અને એ બીજી જગ્યાએ પહોંચે તો પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય તો તમે એને કહેશો પરપરાગનયન. પવનો દ્વારા થાય, બરાબર છે. બીજું શું કીધું છે? પાણી કે પ્રાણીઓ. જો બે શબ્દ ભેગા ના થાય, પાણી છે અને પ્રાણીઓ છે, રાઈટ. તો આ 2 માર્કનો ક્વેશ્ચન તમારા 2022 નો ક્લિયર. આગળ વધીએ આપણે. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો, હવે જો આકૃતિ દોરવાનો સમય તમને આવડે જ છે. તમારે શું કરવાનું છે? જેટલી બાયોલોજીની આકૃતિ છે, તો કે સર બાયોલોજીના ગણીને ટોટલ જોવા જાય તો 4 ચેપ્ટર છે, તો આ 4 ચેપ્ટરની તમારી પાસે ગણીને 15 ડાયાગ્રામ માંડ થાય જે આઈએમપી છે. તો એનો એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશ ડ્રો કરીને. પણ ભાઈ અત્યારે ખાલી જોઈ લ્યો કે મહત્વના વર્ડિંગ ક્યાં છે. કારણ કે તમે હમણાં તો જોયું કે પુકેસર જે છે અને એક સ્ત્રી કેસર છે. તો સ્ત્રી કેસરનો ભાગ પરાગાસન, પુકેસરનો ભાગ શું? તો કે પરાગરજ. તો પરાગરજ જે છે એ પરાગાસન ઉપર બેસે. જો એક જ પુષ્પની વાત હોય તો સ્વપરાગનયન, અને એ જ પરાગરજ બીજા પુષ્પમાં જાય તો પરપરાગનયન. આવું જોઈ ગયા હતા. તો પુકેસર જે છે અને સ્ત્રી કેસર છે, બરાબર, એક જ પુષ્પની અંદર એક પરાગાશય અને પરાગતંતુ, બરાબર છે. હવે આ વજ્રપત્ર છે નીચેની બાજુ, આ દલપત્ર છે, બરાબર છે, અંડાશય, પરાગવાહિની અને પરાગાસન. અહીંયા આવીને પરાગરજ બેસે. હમણાં તો આપણે જોઈ ગયા, બરાબર છે. ચલો હવે આગળ જઈએ આપણે. તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? તે સજીવનું નામ લખો. અલા ભાઈ આ શું છે? કેટલું ઈઝી છે. આ તો હાઇડ્રા છે. શું છે? હાઇડ્રા. આ શું છે? હાઇડ્રા છે. હાઇડ્રા. હવે આ તો ઈઝી છે સાહેબ. હાઇડ્રા છે. હાઇડ્રા. ચલો હાઇડ્રા. હવે એવેન્જરમાં હાઇડ્રા આવતું, ક્યાં આવતું હાઇડ્રા? બ્લેક પેન્થર, વકાંડા સિટી, ક્યાંક હાઇડ્રા આવતું. તમને જો યાદ હોય તો, અરે જાજુ બોલવું નથી, તમને ઓટોમેટિક ખબર પડી જ જશે, રાઈટ. તે સજીવનું નામ લખો તો સજીવનું નામ તો હાઇડ્રા છે. હવે તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? હવે તમારા સિલેબસમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે એકલિંગી, બરાબર છે, અલિંગી રિપ્રોડક્શન જે છે, અલિંગી પ્રજનન, કેટલા ટાઈપ છે? તો કે સર 6 ટાઈપ છે. તો શરૂઆત કરો અમીબાથી. પ્લેનેરિયા ઉપર આવો, ઈસ્ટ ઉપર આવો. જેમ જેમ આવતા જશો ખબર પડી જશે આનો શું આન્સર આવે. એકદમ ઈઝી આન્સર છે. એકદમ ઈઝી આન્સર. શું મારે કહેવાની જરૂર ખરી? આટલું તમારા ઉપર છોડું છું. કારણ કે એકદમ ઈઝી છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે, બેઠો ક્વેશ્ચન છે. જાજુ વિચારવું પડે એવું છે નહીં. માર્ચ 2025 નો ક્વેશ્ચન છે ભાઈ. આટલું તો આવડવું જ જોઈએ. વિડીયો પોસ્ટ કરીને આન્સર આપી દેજો કોમેન્ટ સેક્શનમાં. હું કરાવતો નથી સાહેબ, આવડતું નથી એવું નથી હો ભાઈ. અને કુંડળી કાઢી દઈ એટલે તમે તો ટ્રાય કરો. બાકી વિડીયોમાં છેલ્લે તો કહી જ દઈશ. ચલો. રીજનરેશન ના સર. તો શું? બડિંગ, કલિકા સર્જન. સાંભળ્યું છે કે એવું કઈ? હા તો ભાઈ આન્સર એ જ આવશે, કલિકા સર્જન. બરાબર છે. ચલો આગળ વધીએ. એક લિંગી પુષ્પો કોને કહે છે?
તેના બે ઉદાહરણ આપો. માર્ચ 2025 નો ક્વેશ્ચન છે. જ્યારે પુષ્પા નથી, પુષ્પા, જ્યારે પુષ્પ પુકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય, અથવા કીધું છે અને નથી કીધું, જો અહીંયા અને નથી અથવા છે. જ્યારે શું તો કે પુષ્પ સ્ત્રી કેસર અથવા પુકેસર, સ્ત્રી કેસર અથવા તો પુકેસર ધરાવતું હોય તેને એક લિંગી પુષ્પ કહેવાય. એક લિંગની વાત છે અહીંયા, બરાબર. પપૈયું અને તરબૂચ, જો એટલે જ ઇમેજ આપી છે. ઇમેજિનેશન થી જેટલું યાદ રાખશો એટલું ઈઝી પડી જશે. તો પુકેસર હોય અથવા તો સ્ત્રી કેસર હોય એને શું કહેશો? એક લિંગી પુષ્પો. તો તમારું કામ શું થઈ જાય અહીંથી? બહુલિંગી પુષ્પો એટલે શું અને એના એક્ઝામ્પલ કયા કયા છે એ તમારે અહીંયા બાજુમાં નોટ્સ લખી નાખવાની. બધું હું કરી દઈશ તો તમે શું કરશો લાલા? બરાબર છે. ચલો હવે વિભાગ સી એટલે કે 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો. પહેલા તો કેટલી છે ખબર હોવી જોઈએ. પહેલા તો કેટલી છે એ ખબર હોવી જોઈએ. એક તો હમણાં જોયો કલિકા સર્જન, હા કે ના? બડિંગ સિસ્ટમ હમણાં તો જોયું. એક તો અહીંયા જોઈ લીધું. હવે તમારે શું જોવાનું છે કે અલિંગી પ્રજનનની પદ્ધતિના નામ આપો. તો કે 6 છે. કેટલા? સાયમન ટફેલામાં કરે ને 6 તો 6 તમારે પદ્ધતિઓના નામ લખવાના છે અને એમાં અમીબાની અંદર દ્વિભાજન સમજાવવાનું છે. એક તો તમને આપી પણ દીધું છે, અલિંગી પ્રજનનની પદ્ધતિ પૂછી છે અને અમીબામાં દ્વિભાજન સમજાવો. ભાજીપાવ નથી ભાઈ, દ્વિભાજન છે. 2020 ની અંદર પૂછેલો ક્વેશ્ચન છે. જો આન્સર તો કે પહેલો જ પોઈન્ટ શું તો કે સર દ્વિભાજન. પહેલો જ પોઈન્ટ શું છે? દ્વિભાજન છે, બરાબર. ત્યારબાદ બહુભાજન એટલે કે ફ્રેગમેન્ટેશન, અહીંયા ફ્યુઝન, ત્યારબાદ પુનર્જનન એટલે કે રીજનરેશન, ફરી પાછું થાય. કલિકા સર્જન જેને કીધું મેં બડિંગ, ત્યારબાદ વનસ્પતિ પ્રજનન વેજીટેટિવ પ્રોપોગેશન અને બીજાણુ નિર્માણ જેને સ્પોર ફોર્મેશન કહેવાય. તો આ 4 નહીં પણ 6 દ્વિભાજન, બહુભાજન, પુનર્જન, કલિકા સર્જન, વનસ્પતિ પ્રજનન, બીજાણુ નિર્માણ છે. હવે આમાં તમારે શું જોવાનું છે? સીધું ફોકસ અહીંયા કરો. તો કે સૌ પહેલા સ્ટેપમાં શું થાય તો કે કોષ કેન્દ્રનું વિસર્જન થાય. હે કોષ કેન્દ્ર અલા ભાઈ જો કોષ કેન્દ્રનું વિભાજન થાય, બરાબર છે. કોષ કેન્દ્રના વિભાજન બાદથી કોષ રસનું વિભાજન થાય અને છેલ્લે 2 નવા અમીબાનું નિર્માણ થાય. તો સ્ટાર્ટિંગ થી જુઓ, અમીબા એ એક કોષીય સજીવ છે અને તે પ્રજનન માટે દ્વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરે છે. 2 ભાજન થાય છે, એકમાંથી 2 થાય. દ્વિભાજન એટલે કે એક કોષનું વિભાજન થઈને 2 નવા કોષનું નિર્માણ થાય. તો કે હા સર, આ એક કોષમાંથી 2 કોષ બને છે. આ પિતૃકોષ કેમ છે? તો કે આ એકમાંથી જ 2 બને છે એટલા માટે. પેલું શું છે? કોષ કેન્દ્રનું વિભાજન. તો કે સૌપ્રથમ પુખ્ત અમીબા એટલે પિતૃ અમીબા છે કોષ કેન્દ્રનું વિભાજન પામીને 2 કોષ કેન્દ્ર બનાવે છે. હા, 2 કોષ કેન્દ્ર. અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થયું અને કોષ કેન્દ્ર અલગ અલગ કહેવાય ને, એક પાણીનું ટીપું એમાં કટ કરો એટલે 2 અલગ અલગ કોષ કેન્દ્ર બને છે, બરાબર છે. હવે કોષ કેન્દ્ર થયા પછી કોષ રસનું પણ વિભાજન થાય, કારણ કે આ બાજુના કોષ રસ આ બાજુ અને ઉપર, તો કોષ રસનું વિભાજન, બરાબર છે. ત્યારબાદ કોષ કેન્દ્રની આસપાસનો કોષ રસ પણ વિભાજન પામે છે અને વચ્ચેથી ખાંચ અથવા તો સંકોચન પડે છે, ખાંચો પડે છે. 2 નવા અમીબાનું નિર્માણ. જો આ ટાઇટલ છે, આ તમારું ટાઇટલ છે. શું છે? આ જે છે મેં લખેલું છે એ તમારું ટાઇટલ છે. તમારે આની પર ફોકસ કરવાનું છે. કોષ રસનું વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન, ત્યારબાદ કોષ રસનું વિભાજન અને છેલ્લે 2 કોષ અલગ અલગ, બરાબર છે. ચલો, આ ખાસ ધીમે ધીમે ઊંડી થતી જાય છે અને અંતે પિતૃ અમીબામાંથી 2 સ્વતંત્ર
બાળ અમીબાનું નિર્માણ થાય છે. અંગ્રેજીમાં કહેવાય ડોટર અમીબોઝ. બરી વાત છે. એમિયોગાસ. ચલો હવે આમાં તો થઈ ગયું સાહેબ. યાદ કેમ રાખશો? ભાઈ એક કોષ કેન્દ્રમાંથી બે છે તો કોષ કેન્દ્ર અને નેક્સ્ટ સ્ટેજમાં તમે અહીંથી સીધું આ ડ્રો કરી નાખો. ડ્રો કર્યા પછી એકને વચ્ચે ખાંચો દર્શાવો, જે આઈ રહ્યું ખાંચામાંથી છે એટલે અલગ કરી નાખો. એકને પિતૃ અમીબા આપો, એકને બાળ અમીબા આપો. વાર્તા પૂરી. આ જ તો પૂછેલું હતું. અલિંગી પ્રજનનની પદ્ધતિઓમાં નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને છાપી મારો. સુવર્ણ ટાઈમ છે આ. લખાઈ ગયું? ચલો આગળ જઈએ આપણે. ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ કઈ છે અને એને તમારે સમજાવવાનું છે. કઈ કઈ રીતે તમે ગર્ભ નિરોધન, બરાબર છે, ગર્ભ નિરોધન એટલે કે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા છે એને અટકાવી શકો છો. વિવિધ રીતો છે. તમારે માર્ચ 2022નો ક્વેશ્ચન છે. કેટલા માર્કનો છે? 3 માર્કનો. હવે તમને ખબર જ છે એક રાસાયણિક પ્રક્રિયા આવે, હા, તો કે જે પિલ્સ જે છે, બરાબર છે, પિલ્સ, આઈ પિલ્સ, એવી રીતે, રાઈટ. એના ઉપરથી તમે ગર્ભ નિરોધન તમે કરી શકો છો. ત્યારબાદ નિરોધનો ઉપયોગ કરીને, કોપર ટીનો ઉપયોગ કરીને, શુક્રકોષ અને અંડકોષનું વહન જ ના થાય તો શુક્રવાહિની અને અંડવાહિનીને બાંધી દઈને અથવા શસ્ત્રક્રિયા કરીને, ઇન શોર્ટ મારે જો કેવું હોય તો આ બધી પ્રોસેસ તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. એને પોઈન્ટ વાઇઝ કેવી રીતે લખવું અને એમાં ડિટેલિંગમાં શું લખવું એ શીખવાનું છે. બાકી તમારી પાસે આન્સર તો છે જ, મને પણ ખ્યાલ છે. ટેક્સ્ટબુકમાં છે, તમે કોઈ મટીરિયલ રેફર કરો છો એની પાસે છે, પણ જેટલું ઇમેજિનેશન તમે કરશો, નિરોધનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, પિલ્સનો ઉપયોગ, સમજાય છે. ત્યારબાદ શુક્રવાહિની અને અંડવાહિનું ફલન જ ના થાય. શુક્રકોષ એટલે કે સ્પર્મ, બરાબર છે, એનું વહન જ ના થાય તો પોસિબિલિટી ક્યાંથી છે? થાય જ નહીં ગર્ભધારણ, રાઈટ. તો દરેક પ્રોસેસ આપણે જોવાની છે. પહેલી પ્રોસેસ છે તો કે કેવી રીતે તમે એને જે છે એ અટકાવી શકો. ગર્ભ નિરોધનની પહેલી પ્રોસેસ તો કે યાંત્રિક અવરોધ પદ્ધતિ, જેને બેરિયર્સ મેથડ કહેવાય, બેરિયર, બરાબર છે. આ પદ્ધતિઓ શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચતા અટકાવે છે, બરાબર છે, જેમાં કંડોમ્સ, બરાબર છે, અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો નિરોધ. આ અવરોધક શુક્રકોષોને સ્ત્રીના પ્રજનન માર્ગમાં પ્રવેશતા અટકાવે છે, બરાબર છે. તો અહીં એક સ્ટેટમેન્ટ પેલું જ છે, આ પદ્ધતિમાં શુક્રકોષને અંડકોષો સુધી પહોંચતા અટકાવે છે. શુક્રકોષ જે ક્યાં છે? નર પ્રજનન અંગોનો એક ભાગ છે, બરાબર. શુક્રકોષ વૃષણ કોથળીની અંદર ક્યાંથી આવે છે. એટલે કહેવાનું એ છે કે શુક્રકોષ જે છે એ અંડકોષ સુધી પહોંચતા જ નથી તો ફલન જ ના થાય. તો શુક્રકોષ જે છે એ પહોંચતા જ નથી અંડકોષ સુધી તો એ કોણ? તો કે કોન્ડોમ્સ, બરાબર છે. ગુજરાતીમાં નિરોધ જેને કહેવાય. તો આ અવરોધક શુક્રકોષોની સ્ત્રીના પ્રજનન માર્ગમાં પ્રવેશતા અટકાવે છે. તેનો ફાયદો એ છે કે જાતીય સંક્રમિત રોગ, STDF, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, SDS, જાતીય સંક્રમણ એટલે કે ટ્રાન્સમિશન ડિઝીઝ ને ફેલાવાનો પણ રોકે છે, બરાબર છે. એટલે કે એઇડ્સ છે, એવા ભયંકર રોગો જે છે એ બ્લડ ટુ બ્લડ કોન્ટેક્ટ ના આવે, બરાબર છે. તો એ આ જે છે નિરોધ એનો બચાવ કરે છે. નિરોધ થકી બચાવ થાય છે. બીજું, ગર્ભાશયમાં મૂકવાના સાધનો, ઇન્ટ્રા યુટ્રીન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ, IUCD, બરાબર છે. તો કોપર ટી જે છે, કોપર ટી શેપમાં છે, તે ડોક્ટર દ્વારા ગર્ભાશયમાં ટી આકારનું કોપર ધરાવતું સાધન મૂકવામાં આવે છે. કોપર ધરાવતું સાધન મૂકવામાં આવે છે. આ સાધન ગર્ભાશયમાં શુક્રકોષોની ગતિશીલતા અને ફલનની ક્ષમતા ઘટાડે છે, બરાબર. તો એક નિરોધ, એક શું? કોપર ટી. ત્યારબાદ કોપર ટી પુરુષની અંદર હોય કે સ્ત્રીમાં હોય, તો એક ખાસ ધ્યાન રાખજો.
તો કોપર ટી જે છે એ સ્ત્રીના ગર્ભાશયમાં ટી આકારનું કોપર ધરાવતું સાધન મૂકવામાં આવે છે. અહીંયા આની પાછળ થોડુંક કેમિસ્ટ્રી છે. કેમ? તો કે કોપર જે છે એ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિયતા ધરાવે છે, એટલે પાણી જે છે, ધ્યાનથી સમજજો, બરાબર છે, તો શું આ પીગળી જાય? ના, નો પીગળે. બરાબર છે. કોપર ધાતુ કીધું છે ને, શું કોપર ધરાવતું સાધન મૂકવામાં આવે છે, રાઈટ? તો એક કોપર ટી, એક નિરોધ, ત્યારબાદ તમારે રાસાયણિક પદ્ધતિઓ એટલે કે કેમિકલ મેથડ્સ, તો કે તમે પિલ્સ લઈને પણ અંતઃસ્ત્રાવને તમે બેલેન્સ કરી શકો છો, અથવા તો એમ કહું અંતઃસ્ત્રાવનો જે રેટ છે એને તમે રિડ્યુસ કરી શકો છો. કેવી રીતે? તો કે આ પદ્ધતિઓમાં દવાઓનો ઉપયોગ થાય છે જે હોર્મોન્સના સંતુલનને બદલીને ગર્ભ નિરોધન કરે છે. હોર્મોનનું સંતુલન, તો ગોળીઓ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, આ ગોળીઓમાં અંતઃસ્ત્રાવો હોય છે જે અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થતા અટકાવે છે. એટલો મતલબ શું થાય કે અંડપાત અટકાવે છે, જેથી ફલન શક્ય નથી. કાં તો તમે શુક્રકોષને રોકી શકો, કાં તો તમે અંડકોષને રોકી શકો, પણ આ મહિલા દ્વારા લેવામાં આવતી પિલ્સ છે, બરાબર છે. તો આ ગોળીઓ જે છે એ અંતઃસ્ત્રાવ બરાબર અંતઃસ્ત્રાવમાં હોય છે જે અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થતા હોય એને અટકાવે છે. અસર અને પ્રોબ્લેમ શું છે? આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની આડ અસરો ખૂબ જ છે. કારણ કે જ્યારે તમે નેચરલી કોઈ અંતઃસ્ત્રાવને સ્ત્રાવ થતો અટકાવો છો, એવા કેસમાં, ધ્યાનથી સાંભળજો, એવા કેસમાં એની આડ અસર ખતરનાક હોય છે, બરાબર છે, રાઈટ? નેક્સ્ટ, શસ્ત્રક્રિયાની પદ્ધતિઓ એટલે કે સર્જિકલ મેથડ. એક છે કેમિકલ મેથડ, એક છે સર્જિકલ મેથડ, એક તમે બેરિયર મેથડ જોઈ, અને એક તમે ગર્ભાશયમાં મૂકવાના સાધનો, બરાબર, IUCDS શોર્ટ ફોર્મ, બરાબર છે. તમારે અંગ્રેજી શબ્દ લખવાની જરૂર નથી, આ તમારા રેફરન્સ માટે આપ્યું છે, રાઈટ? હવે આ પદ્ધતિઓમાં કાયમી ગર્ભ નિરોધન માટે હોય છે, કાયમી ગર્ભ નિરોધન માટે, બરાબર છે. પુરુષોમાં શુક્રવાહિકાઓ જે છે, બરાબર છે, પુરુષોમાં શુક્રવાહિકા અવરોધન, બરાબર છે. કેવી રીતે થાય? તો કે શુક્રવાહિકાને કાપીને બાંધી દેવામાં આવે છે, જેથી શુક્રકોષો બહાર જ ના આવે. તો એવી જ રીતે સ્ત્રીની અંદર અંડવાહિકા અથવા તો અંડવાહિની જે છે, જેને ફોલોપિયન ટ્યુબ કે, એને કાપીને બાંધી દેવામાં આવે છે, જેથી અંડકોષો જ બહાર ના આવે. તો જેથી અંડકોષો ગર્ભાશય સુધી પહોંચતા જ નથી અને ફલન થતું અટકે છે. તો આ પ્રોસેસ સ્ત્રી અને પુરુષ બંનેમાં થાય છે, બરાબર છે. તો તમે ધ્યાનથી જોશો, આમાં યાદ કયું રાખવાનું છે, આમાં તમે મિસ્ટેક ક્યાં કરશો એ સમજવાનું છે. તો કે સર મિસ્ટેક આમાં ઓવર રાઇટિંગનો પ્રશ્ન થશે. તમને જેટલું માંગ્યું છે કે ભાઈ 3 માર્કનો ક્વેશ્ચન છે, તો 3 માર્કમાં તમે 4 મેથડ છે એ ડિટેલમાં ન જાઓ, એના કરતા કે કીવર્ડ ઉપર ફોકસ કરો કે નિરોધનો ઉપયોગથી શુક્રકોષો ક્યાં પહોંચતા નથી? તો કે અંડકોષો સુધી પહોંચતા નથી, અથવા તો એમ સિમ્પલી કેવું હોય કે સ્ત્રીના પ્રજનન માર્ગમાં પ્રવેશતા અટકાવે છે, બરાબર છે, નિરોધ. કોપર ટી છે એ પણ એવું જ કામ કરે છે. ત્યારબાદ રાસાયણિક પદ્ધતિઓ અને શસ્ત્રક્રિયાઓ જો એ પણ ઈઝી છે. અહીંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય તો તમને આવડવો જોઈએ. નેક્સ્ટ છે અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો. આ તો ઓલરેડી તમે લખી ચૂક્યા છો. અલિંગી પ્રજનનના પ્રકારના નામ લખવાના છે. તો દ્વિભાજન, ત્યારબાદ બહુભાજન, પુનર્જન, બરાબર છે, પુનર્જન, કલિકા સર્જન, વનસ્પતિ પ્રજનન અને બીજાણુ નિર્માણ. આ તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો, બરાબર છે. હવે એમાં તમે અમીબામાં દ્વિભાજન કહી દીધું છે, બરાબર. હવે અહીંયા શું પૂછેલો છે? 2024 નો પ્રશ્ન છે કે અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો. હવે આ માર્ચ 2024 નો ક્વેશ્ચન છે અને આ માર્ચ 2023
20નો ક્વેશ્ચન છે. તમે વિચાર કરો કે જો તમે PYQ સિરીઝ કરેલી હોય તો 20 વાળો ક્વેશ્ચન તમને હેલ્પફુલ થાય 24માં, 24 વાળો એમ હેલ્પફુલ થાય 26માં 100% સાથે. આ તો પ્રોસેસથી તમારે કરવાનું છે. હવે અલિંગી પ્રજનનના તમે નામ તો લખી નાખ્યા, એમાં શું કીધું છે? 2 પ્રકારના અલિંગી પ્રજનનો વિશે સમજાવવાની વાત કરી છે. કેટલા? 2 પ્રકારના. 2 પ્રકારના. તો અમીબા વાળું તમે લઈ શકો દ્વિભાજન, પ્લેનેરિયા વાળું લઈ શકો. સમજાય છે મારી વાત? વનસ્પતિક પ્રજનન જે છે, એટલે કે 5મો પોઈન્ટ જે હતો વનસ્પતિક પ્રજનન, એ તમે લઈ શકો. બીજણનું નિર્માણ તો તમને જે ઈઝી લાગે કોઈ પણ 2 કીધા છે, રાઈટ? તમારા માટે મારા મુજબ આ બહુ ઈઝી રહેશે. કેમ? તો કે ભાઈ પ્લેનેરિયા છે, બરાબર છે. પ્લેનેરિયાની અંદર પુનર્જનન થાય. આનો MCQ પણ ઓલરેડી આવી ગયો છે શરૂઆતમાં, રાઈટ? તો એક આગળનો અગ્રખંડ, એક મધ્યખંડ, એ પશ્વખંડ. હવે ત્રણેયની અંદર કોષનું પ્રોપર વિભાજન થાય અને ફરી પાછા વિશિષ્ટ કોષોને કારણે એ જગ્યાએ ફરી પાછું સર્જન થાય. આ જ તમારે આખું એક્સપ્લેન કરવાનું છે. જો કેવી રીતે? તો કે વિશિષ્ટ કોષો અંગ્રેજીમાં કહેવાય સ્પેશિયલાઇઝ્ડ સેલ. પુનર્જનનની પ્રક્રિયા વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ MCQ બની ગયો. પુનર્જનનની પ્રક્રિયા કયા સેલ દ્વારા થાય છે? તો કે વિશિષ્ટ સેલ દ્વારા, બરાબર? વિશિષ્ટ સેલ દ્વારા, કોષો દ્વારા થાય છે, જેને નિયોબ્લાસ્ટ કહેવામાં આવે છે. આ તમારા કદાચ સિલેબસમાં નથી, પણ આ શબ્દ યાદ રાખજો, ક્યાંક કામ આવશે. આ કોષોમાં સતત વિભાજન દ્વારા અને કોઈ પણ પ્રકારના કોષોમાં રૂપાંતર થવાની ક્ષમતા હોય છે. કોના? તો કે સર વિશિષ્ટ કોષોની વાત છે. કપાયેલા ભાગોના સ્થાને વિશિષ્ટ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામે છે. એટલે જે જગ્યાએ કપાઈ ગયેલી છે ત્યાં વિશિષ્ટ કોષ દ્વારા ફરી પાછું કોષ વિભાજન થાય છે. ફરી પાછું કોષ વિભાજન થાય છે અને આનાથી કોષોનો મોટો સમૂહ બને છે, જે ધીમે ધીમે નવા અંગોનું ઉત્સર્જન કરે છે. નવા અંગોને પેશીઓમાં વિભેદન પામે છે, બરાબર છે, રાઈટ? હવે ઉદાહરણ તરીકે પ્લેનેરિયા લીધું. જે પ્લેનેરિયાના શરીરના 3 ટુકડા, માથું, બરાબર છે, 3 ટુકડામાં માથું, પછી મધ્ય ભાગ અને પૂંછડીનો ભાગ, બરાબર. ફરીથી પૂંછડીનો ભાગ જે છે એને કાપવામાં આવે તો દરેક ટુકડો ગુમ થઈ ગયેલો ભાગ, જેમ કે માથું, આંખના ડાઘા અને પૂંછડી ફરીથી વિકસીને સંપૂર્ણ પ્લેનેરિયામાં પરિણમે છે, બરાબર છે. તો મધ્યખંડ, ટેકનિકલ લેંગ્વેજમાં અગ્રખંડ, બરાબર છે, અને પશ્વખંડ. સમજાય છે? અને પશ્વખંડ, બરાબર. આ રીતે શરીરનો દરેક ટુકડો વૃદ્ધિ અને વિકાસ પામીને એક સ્વતંત્ર અને સંપૂર્ણ સજીવમાં રૂપાંતર થાય છે. તો કીવર્ડ ક્યાં ફોકસ કરવાના છે? 3 ખંડો દર્શાવવાના છે. ત્રણેયની અંદર વિશિષ્ટ કોષોને કારણે છેલ્લે પેશીઓમાં વિભેદન પામે છે. કન્ડિશન શું? વિશિષ્ટ કોષો હોવા જોઈએ. વિશિષ્ટ કોષો તમારે વર્ડ લખેલો હોવો જોઈએ, કારણ કે એના જ દ્વારા સતત વિભાજન થઈને આ કોષોમાં સતત વિભાજન પામીને કોઈ પણ પ્રકારના કોષમાં રૂપાંતર થવાની ક્ષમતા દર્શાવે છે, એટલા માટે થઈ છે, રાઈટ? હવે આપણે આગળ જઈએ. નર માનવ એટલે કે પુરુષ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ ડ્રો કરો અને શુક્રપિંડનું કાર્ય જણાવો. માર્ચ 2024 નો છે આ નર પ્રજનન તંત્રની આકૃતિ. આમાં મહત્વના પોઈન્ટ તમે જોશો તો કે સૌથી પહેલા સ્ટાર્ટ કરો વૃષણ કોથળીથી, બરાબર. વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ, ઓકે, જ્યાંથી શુક્રપિંડ અટેચ છે એની બાજુમાં શુક્રવાહિની. ફરી પાછું સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? વૃષણ કોથળીથી, બરાબર છે. વૃષણ કોથળીની અંદર શુક્રપિંડનું અટેચમેન્ટ કોની સાથે? તો કે શુક્રવાહિની. કેમ? તો કે શુક્રકોષોનું વહન કોણ કરશે? શુક્રવાહિની. તો શુક્રપિંડની અંદર શુક્રકોષો, એમાં શુક્રવાહિની વહન કરશે. હવે ત્યાંથી શું? તો કે આગળ જઈને, બરાબર છે, તમને મૂત્ર જનન માર્ગ, ત્યારબાદ શિશ્ન, પ્રોસ્ટેટ ગ્રંથિ, લાલ કલરની, શુક્રાશય, મૂત્રાશય, બરાબર છે, અને મૂત્ર
વાહિની. તમારે આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમારે દર્શાવવાના રહે. બરાબર છે. ચલો હવે એમાં પૂછ્યું છે શુક્રપિંડ એટલે શું? તો કે ઉદર ગુહાની બહાર, ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ એટલે બે શુક્રપિંડ, એક જોડ શુક્રપિંડ આવેલા છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ કરતા 2 થી 3 સેન્ટીગ્રેડ, બરાબર છે, સેલ્સિયસ ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું તાપમાન જરૂરી છે. 37 હોય તો 34-35 તો હોવું જ જોઈએ, નીચે એનાથી 2 થી 3 ઓછું. તો શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પેલું શુક્રપિંડનું કામ, તો કે સર શું? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું. હવે શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. હવે ટેસ્ટોસ્ટેરોનનું કામ નીચે એવું છે, એનું કાર્ય લખેલું છે વિદ્યાર્થી મિત્રો. ટેસ્ટોસ્ટેરોનનું અહીંયા કાર્ય લખેલું છે. આ કાર્ય જે છે ઈ કોનું છે? ટેસ્ટોસ્ટેરોન. છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો નું પણ નિયમન કહે છે. દાઢી મૂછ આવા પાછળ ટેસ્ટોસ્ટેરોન જવાબદાર છે. સમજાય છે? તો છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે, શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે, અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો કે જાતીય ગુણ લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. આ બે પોઈન્ટ જે છે એ શુક્રપિંડના થાય. રાઈટ? ચલો આગળ વધીએ. હવે તરુણ અવસ્થા સમયે છોકરીમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માર્ચ 2025 નો આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. શરૂઆતમાં લખો કેટલા માર્કમાં? તરુણ અવસ્થામાં છોકરીમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માર્ચ 2025. હવે તમે શાંતિથી જુઓ, આ ઓલરેડી આપણે લખી લીધો છે. યૌવન અવસ્થામાં સમય છોકરીમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માર્ચ 2020 નો પ્રશ્ન ક્યાં રિપીટ થયો? એટલે મેં 5 વર્ષના પેપર લીધેલા છે અહીંયા. આ 2 માર્કમાં છે. હવે આ જ ક્વેશ્ચન સેમ ટુ સેમ તમને પૂછેલો છે 3 માર્કની અંદર. તરુણ અવસ્થા સમયે છોકરીમાં કયા પરિવર્તન જોવા મળે છે? માર્ચ 2025. એટલે ભાઈ 5 વર્ષના પેપર લીધેલા છે. આવડે કે ન આવડે? માસિક સ્ત્રાવ, સ્તન ગ્રંથિનો વિકાસ, પ્રોજેસ્ટેરોન, બરાબર છે, ઇસ્ટ્રોજન, અવાજની વાત કરવાની, એટલે આ ઈઝી થઈ જાય તમારા માટે. આ જ તો કામનું છે. છેલ્લે શું છે? નર પ્રજનન તંત્ર અને માદાના પ્રજનન તંત્રનો તફાવત. તમારે ટેક્સ્ટબુકમાં ડિટ્ટો કંઈ નહીં આપેલું હોય, રાઈટ, પણ તમારે આ એનાલિસિસ કરીને લખવાનું હતું. 2025 નો ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. તો કે મુખ્ય પ્રજનન અંગ તમે જુઓ તો શુક્રપિંડ, ત્યાં આવશે અંડપિંડ. શુક્રપિંડની અંદર શુક્રકોષો એટલે મુખ્ય જનન કોષો, અહીંયા પ્રજનન અંગ, એ અંગ છે, અહીંયા કોષ છે. તો શુક્રપિંડની અંદર શુક્રકોષો અને અંડપિંડની અંદર અંડકોષો. હવે બંનેના કાર્ય લખી દો. બરાબર છે. જનન કોષોનું ઉત્પાદન તો કે આ જીવનભર ચાલુ રહે છે, મતલબ સ્પર્મ જે છે, શુક્રકોષો જે છે એ જીવનભર ચાલુ રહે છે. યૌવન આરંભ પછી, બરાબર છે, એપ્રોક્સિમેટ 12 થી 13 વર્ષની ઉંમરથી શુક્રકોષો એટલે કે સ્પર્મનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. એવી જ રીતે માદા પ્રજનન તંત્રમાં જન્મ પહેલા જ જનન કોષોનું નિર્માણ શરૂ થાય છે અને યૌવન આરંભ પછી માસિક ચક્ર દરમિયાન મુક્ત થાય છે. મોટે ભાગે 1 મહિનામાં એક સાયકલ, જેને માસિક સ્ત્રાવ આપણે કહીએ છીએ. મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ, આ ધ્યાન રાખજો, આમાં ઘણી વાર પ્રોબ્લેમ થાય છે. ટેસ્ટોસ્ટેરોન મેં કેમ યાદ રખાયું હતું? તો કે ક્રિકેટ કોણ રમે? ક્રિકેટ વધારે પુરુષો રમે ઓન એન એવરેજ.
તો ક્રિકેટ ઉપરથી તમારે નર યાદ રાખવાના છે, પુરુષ. ટેસ્ટ ક્રિકેટની વાત છે, ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ ક્રિકેટ. તો ટેસ્ટોસ્ટેરોન મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ પુરુષની અંદર અને સ્ત્રીમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. રાઈટ. તો કેટલા પોઈન્ટ થઈ ગયા? પોઈન્ટ નંબર જોવો તમે, આ પોઈન્ટ નંબર 1, 2, 3, 4, 5th પોઈન્ટ. પ્રજનન કોષનું સ્થાન શરીરની બહાર વૃષણ કોથળીમાં. શરીરની બહાર વૃષણ કોથળીમાં, અહીંયા શરીરની અંદર પેલ્વિક કેવિટીની અંદર એટલે કે શ્રોણી પોલાણની અંદર. ત્યારબાદ સહાયક અંગો, પ્રજનન અંગો, સહાયક પ્રજનન અંગો, શુક્રવાહિની, તો અહીંયા અંડવાહિની, અહીંયા શુક્રાશય, અહીંયા ગર્ભાશય. ધ્યાનથી જોજો. પ્રોસ્ટેટ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ, તો અહીંયા ગ્રીવા, અહીંયા શિશ્ન, તો અહીંયા યોનિ માર્ગ. સમજાય છે? પેરેલલ જવાનું. શુક્રવાહિની શુક્રનું વહન કરે, શુક્રકોષોનું વહન કરે. અંડવાહિની અંડકોષોનું વહન કરે. ગર્ભાશય શુક્રાશય, બરાબર છે. પ્રોસ્ટેટ ગ્રંથિ, તો ત્યાં ગ્રીવા અને શિશ્ન અને સામે યોનિ માર્ગ, બરાબર છે. ફળદ્રુપતાનો સમયગાળો, ફળદ્રુપતાનો સમયગાળો પોઈન્ટ નંબર 6. સામાન્ય રીતે જીવનભર ફળદ્રુપ રહે છે. વધતી ઉંમર સાથે ઉત્પાદન ઘટી શકે છે. કોનું? સ્પર્મનું. સ્પર્મનું ઉત્પાદન છે એ ઓછું જાય અને અહીંયા મેનોપોઝ પછી, હવે મેનોપોઝ સુધી ફળદ્રુપ રહે છે, એટલે કે એપ્રોક્સિમેટ 45 થી 50 ની રેન્જ સુધી, તમે આમ 45 ઓન એન એવરેજ કહી શકો છો, 45 સુધી માતા બની શકાય છે, એટલે કે ફલન જે છે એ થાય છે, બરાબર. તો જે સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વયની આસપાસ ફળદ્રુપતાનો સમયગાળો છે પ્રજનન તંત્ર માદામાં. ડન. ચલો, હવે આ માર્ચ 2025, જો તમે આ આખું કરી લીધું હોય અને તમને બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય કે માદા પ્રજનન તંત્રનું વર્ણન કરો આકૃતિ સાથે, ધ્યાનથી સાંભળજો. આ 2025 ઓબ્ઝર્વ કરો. હવે ક્વેશ્ચન તમારે જોવાનો છે માર્ચ 2023 નો પ્રશ્ન, સ્ત્રી પ્રજનન તંત્ર. હવે સ્ત્રી પ્રજનન તંત્ર એટલે કે માદા પ્રજનન તંત્ર તમે અહીંથી ઉપર તો જોઈ જ ગયા છો. તમારે જવાનું છે આકૃતિનું વર્ણન કરવાનું છે ડ્રો કરીને. તો અગેન સૌથી પહેલા યોનિ માર્ગ, અંદરનો ભાગ ગ્રીવા, ત્યારબાદ અંડપિંડની એક જોડ, અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા જેને કહેવાય, ટ્યુબ જેને કહેવાય, અને ગર્ભાશય, બરાબર છે. હવે દરેકને તમારે એક એક પોઈન્ટ વાઇઝ લેતું જવાનું. સૌથી પહેલા તમે શું કરશો? તો કે અંડપિંડ. સૌથી પહેલા જેમ શુક્રપિંડની વાત કરી હતી એમ અંડપિંડની વાત કરવાની છે. સંખ્યા અને સ્થાન, તો કે એક જોડ, તો કે હા અંડપિંડ એક જોડ, એટલે ઓવરઓલી 2 અંડપિંડ જે ઉદર ગુહામાં આવેલા છે. રચના છોકરીના જન્મના સમયથી જ અંડપિંડ માં હજારોની સંખ્યામાં અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે, બરાબર છે. જન્મના સમયથી જ અંડપિંડની અંદર શું હોય છે? તો કે અપરિપક્વ અંડપુટિકાઓ. તો પરિપક્વ ક્યારે થાય આગળ જોવાનું છે આપણે. મુખ્ય કાર્ય શું અંડકોષનું? તો કે અંડકોષ ઉત્પન્ન કરવા. કોનું? તો કે અંડપિંડનું મુખ્ય કાર્ય શું? તો કે અંડકોષનું ઉત્પન્ન થવું કરવા. યૌન આરંભ પછી દર મહિને 2 અંડપિંડમાંથી કોઈ એક દ્વારા એક પરિપક્વ અંડકોષ મુક્ત કરવામાં આવે છે. અંડપિંડમાંથી પરિપક્વ અંડકોષ મુક્ત કરવામાં આવે છે. અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન કોણ કરે? તો કે અંડપિંડ. તે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા માદા જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, બરાબર છે. ત્યારબાદ અંડવાહિની, તો કે અંડકોષનું વહન કરે છે. અંડવાહિની જે છે સંખ્યાના સ્થાન એક જોડ છે. અંડપિંડને ગર્ભાશય સાથે જોડે છે. અંડપિંડને ગર્ભાશય સાથે જોડે છે, બરાબર છે. કામ શું છે અંડવાહિનીનું? અંડકોષનું વહન. મેં કીધું ને અહીંયા અંડપિંડની અંદર અંડકોષ જે ઉત્પન્ન થાય એનું વહન કરવાનું. તો અંડકોષનું વહન કરવાનું કામ અંડવાહિની કરે છે. તો અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષોને
ગર્ભાશય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો કે અંડવાહિની. ફલનનું સ્થાન ક્યાં ફલન? તો કે શુક્રકોષ અને અંડકોષ નું જોડાણ આ નલિકાઓમાં જ થાય છે. જ્યારે શિશ્ન મારફતે શુક્રકોષો યોનિ માર્ગથી ગર્ભાશય તરફ આવતા ગ્રીવા થ્રુ આવતા, જ્યારે અંડકોષ જે છે એ શુક્રકોષ, બરાબર, શુક્રકોષ અને અંડકોષ નું જોડાણ થાય એ લોકેશન એટલે શું? અંડવાહિની. રાઈટ. આગળ જઈએ આપણે. ગર્ભાશયમાં તમે જુઓ કે રચના એક પોઈન્ટ વાઇઝ પૂછાય, રચના, મુખ્ય કાર્ય, કેવું એકદમ તમારે આ જ જે શીખવાનું છે આ જ છે. સ્થાન, મુખ્ય કાર્ય, રચના, સંખ્યા અને સ્થાન, મુખ્ય કાર્ય અને રચના, બરાબર છે. અહીંયા રચના, મુખ્ય કાર્ય, એવી રીતે મુખ્ય કાર્ય, બરાબર છે. તો અહીંયા મેઇન 4 પોઈન્ટ હતા. બીજું છે રચના, ગર્ભાશય. તો એક નાજુક સ્થિતિ સ્થાપક અને નાસપતિના આકાર જેવું પોલાણવાળી રચના છે. પોલાણવાળી રચના છે. રાઈટ. કામ શું? ભ્રૂણનું સ્થાન અને વિકાસ. ભ્રૂણનું સ્થાન, ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાન અને વિકાસ કેવું? તો કે એનું આ કામ છે. ફલિત થયેલો અંડકોષ, ફલિત થયેલો અંડકોષ ગર્ભાશય સુધી પહોંચે છે. બરાબર. ફલિત થયેલો અંડકોષ સ્થાપિત થાય છે અને ભ્રૂણનો સંપૂર્ણ વિકાસ લગભગ 9 મહિના સુધી ગર્ભાશયમાં થાય છે. અંતઃ દિવાલ, અંદરની દિવાલ દર મહિને ગર્ભના સ્થાપન માટે તેની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને રુધિર પુરવઠા સભર બને છે. ગ્રીવા, બરાબર, અને યોની. ગ્રીવા અને યોની. આપણે અંડપિંડની વાત કરી લીધી, અંડવાહિની વાત કરી લીધી અને ગર્ભાશયની વાત કરી લીધી. અંડપિંડની એક જોડ અંડવાહિની. અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થઈને અંડવાહિની મારફતે ગર્ભાશય સુધી પહોંચે, ત્યાં એનું ફલન થાય છે. હવે ત્યારબાદ ગ્રીવા અને યોની માર્ગ. ગર્ભાશયનો નીચેનો સાંકડો ભાગ જે યોનીમાં ખુલે છે, ગર્ભાશયનો નીચેનો ભાગ જે ગ્રીવા તરીકે ઓળખાય, જે યોનીમાં ખુલે છે. યોની એક નળી જેવી રચના જે ગર્ભાશયને શરીરની બહારના ભાગ સાથે જોડે છે. અને મુખ્ય કાર્ય સમાગમ માર્ગ. જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો અહીં દાખલ થાય છે અને ઉપરની તરફ વહન પામે છે. ઉપરની તરફ વહન પામે એટલે ગ્રીવાથી તમારે અંડવાહિની જે છે એમાંથી અંડકોષ આવે અને ગર્ભાશય ત્યાં અંડવાહિનીમાં ફલન થાય અને અંદરની બાજુ આવે. તો જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો અહીં દાખલ થાય છે અને શુક્રકોષોનું વહન ઉપરની બાજુ થાય છે, એટલે કે ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે. બરાબર છે. હવે બાળક જન્મ માર્ગ, તે બાળ જન્મ માટેનો માર્ગ પણ પૂરો પાડે છે. કોણ? તો કે યોની માર્ગ. બરાબર છે. તો આવી રીતે તમે પોઈન્ટ વાઇઝ લખ્યું હોય તો 100% સક્સેસ મળે. તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તમે શું કરો? ખીચડી કરો, સ્ટેટમેન્ટના ફોર્મમાં લખી જાઓ, જેમ સમાજ વિદ્યા લખતા હોય એમ નથી લખવાનું. ઇવન સમાજ વિદ્યા પણ એમ ના લખાય. તમારે પોઈન્ટ વાઇઝ જવાનું છે. તો કે સર યોની માર્ગનું કાર્ય શું? કે શુક્રકોષ આગળ પહોંચાડે છે. ગ્રીવાનું કામ શું? ગર્ભાશય શું છે? અંડપિંડનું સ્થાન અને એનું કાર્ય, અને અંડવાહિનીનું સ્થાન અને એનું કાર્ય, એની રચના. આટલો ડેટા તમે આપો. એક ફોર્મેટ છે, જોવો તમે. મુખ્ય કાર્ય યોની અને ગ્રીવાનું, મુખ્ય કાર્ય ગર્ભાશયનું, ત્યારબાદ તમે જુઓ મુખ્ય કાર્ય જે છે અંડવાહિનીનું અને મુખ્ય કાર્ય જે છે અંડપિંડનું. આમાંથી તમારે 1 માર્કનો ક્વેશ્ચન બની જાય, 2 માર્કનો ક્વેશ્ચન બને અને MCQ પણ બને. આ જ મેથડથી તમારે આગળ જોવાનું છે. બરાબર છે. હવે આપણે ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યારે 7 ચેપ્ટર રિવાઇઝ કરીને આવીએ.
જય હિન્દ, જય ભારત.